શોર્ટ હું સિલેક્ટ કરી લઉં। તો આ રીતે મેં એક શોર્ટ ભાઈ સિલેક્ટ કરી લીધી। સિલેક્ટ કર્યા બાદ ઉપર તમારું ટાઈટ તો કેમ છો બધા મજામાં જશો। અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ભાઈ વ્હાઇટ સ્ટુડિયોમાંથી વિડીયો અપલોડ કરવો હોય તો તમે કેવી રીતે કરી શકો। યુટ્યુબમાં તમે સાંભળ્યું હશે તમે યુટ્યુબમાંથી ભાઈ વિડીયો અપલોડ કરી શકો છો, પણ વ્હાઇટ સ્ટુડિયોમાંથી તમે કેવી રીતે વિડીયો અપલોડ કરી શકશો। વ્હાઇટ સ્ટુડિયોમાંથી જો તમે વિડીયો અપલોડ કરશો તો ભાઈ તમારો વિડીયો વાયરલ હોવાનો ચાન્સ વધી જશે, એટલે વાયરલ ગાયગા થશે। વ્હાઇટ સ્ટુડિયોમાંથી આજે તમને હું બધાય સેટિંગ શીખવાડવાનો છું, કઈ રીતે તમે શોર્ટ રીલ અને લોંગ વિડીયો અપલોડ કરી શકો, અને કયા કયા ઓપ્શન ભાઈ વ્હાઇટ સ્ટુડિયોમાં જોવા મળે છે, અને યુટ્યુબમાં ભાઈ કયા કયા ઓપ્શન જોવા મળે છે, એ બધું હું તમને ડિટેલમાં દેખાડવાનો છું। તો વિડીયોમાં ભાઈ તમે બન્યા રહેજો, ફટાફટ વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરતા જાઓ, જેથી આવા નવા ભાઈ વિડીયો આવે તો પહેલા તમને મળે। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। ચાલો આપણે વિડીયો ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે। જે પણ હું પ્રોસેસ શીખવાડી એ બધી પ્રોસેસ તમારી સામે લાઈવ પ્રોપર કહેવાનો છું। વિડીયો સ્ટાર્ટ કર્યા પહેલાં જ હું તમને એ કહી દઉં, તમને એક સેટિંગ તમને એક મેન દેખાડવાનું છું। વ્હાઇટ સ્ટુડિયોમાં અને યુટ્યુબમાં ભાઈ શું ફરક છે એ પણ હું તમને આગળ દેખાડવાનો છું। તો વિડીયોમાં ભાઈ તમે બન્યા રહેજો। તો આ રીતે મેં ફટાફટ વ્હાઇટ સ્ટુડિયો ઓપન કરી લઉં, અને જેની પાસે ભાઈ વ્હાઇટ સ્ટુડિયો ન હોય એને પ્લે સ્ટોરમાં જઈને વ્હાઇટ સ્ટુડિયો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું। જે ભાઈ યુટ્યુબની અંદર કામ કરતા હશે એને ખબર જ હશે ભાઈ વ્હાઇટ સ્ટુડિયો કઈ રીતનું આવે છે। આ રીતે આપણો વ્હાઇટ સ્ટુડિયો ઓપન કરી લેજો। ઓપન કર્યા બાદ ઉપર તમને ઓપ્શન જોવા મળે, એમાંથી તમને પ્લસનો ઓપ્શન જોવા મળતો હશે, એની પર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ અહીંથી ડાયરેક્ટ તમારી ગેલેરી ઓપન થઈ જશે। અહીંથી તમારે જે પણ વિડીયો ભાઈ અપલોડ કરવાનો હોય તો હું દાખલા તરીકે તમને શોર્ટ પહેલા અપલોડ કરીને દેખાડું। તો અહીંથી કોઈ પણ એક શોર્ટ હું સિલેક્ટ કરી લઉં। તો આ રીતે મેં એક શોર્ટ ભાઈ સિલેક્ટ કરી લીધી। સિલેક્ટ કર્યા બાદ ઉપર તમારું ટાઇટલ જે હોય શોર્ટમાં નાખવાનું એ ટાઇટલ નાખી દેવાનું। નીચે તમને બીજા પણ અલગ ઓપ્શન જોવા મળે છે। જો તમારે પબ્લિકનો ઓપ્શન છે, જો તમારે એની અંદર બીજું કોઈ પણ ટેગ ને એવું એડ કરવાનું હોય તો તમારે અનલિસ્ટ પહેલા કરીને પછી અપલોડ કરી દેવાનું, અને પછી તમે એની અંદર ટેગ ને એવું બધું અપલોડ કરી શકો છો। તો આ રીતે તમે શોર્ટ અપલોડ કરી શકો છો। અને લોંગનું તમને પ્રોસેસ શીખવાડું તો લોંગમાં પણ સેમ જ પ્રોસેસ હશે। એની અંદર તમારે થંબનેલ ને એવું બધું એડ કરવું જોશે। દાખલા તરીકે જો અહીંથી હું એક લોંગ સિલેક્ટ કરી લઉં, તો આ રીતે મેં એક લોંગ વિડીયો સિલેક્ટ કરી લીધો। સિલેક્ટ કર્યા બાદ પછી ઉપર પેન્સિલનો તમને ઓપ્શન જોવા મળતો હશે, એની પર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ ત્યાંથી તમે જે પણ થંબનેલ બનાવેલું હોય યુટ્યુબ માટેનું, જે વિડીયો માટેનું એ થંબનેલ તમારે સિલેક્ટ કરી લેવાનું। તો આ રીતે મેં થંબનેલ સિલેક્ટ કરી લીધું। સિલેક્ટ કર્યા બાદ અને જો તમારે થંબનેલ બનાવતા શીખવું હોય તો પણ તમે મને કોમેન્ટ કરી દેજો, એનો વિડીયો આપણે અલગ બનાવશું। તો આ રીતે થંબનેલ એડ કર્યા બાદ ટાઇટલ ને એ રીતે નીચે તમને બીજી પણ અલગ ઓપ્શન જોવા મળતો હશે। એ રીતે તમે લોંગ વિડીયો અને શોર્ટ વિડીયો વ્હાઇટ સ્ટુડિયોમાંથી આ રીતે અપલોડ કરી શકો। હવે તમને તફાવત દેખાડી દો। જો વ્હાઇટ સ્ટુડિયોમાંથી તમે અપલોડ કરશો તો આ બે ઓપ્શન તમને આ રીતે જોવા નહીં મળે, પણ તમે લોંગ સિલેક્ટ કરશો તો લોંગમાં આ રીતનું આવી જશે, અને શોર્ટ તમે અપલોડ કરશો તો શોર્ટમાં એ રીતે આવી જશે। પણ જો યુટ્યુબમાંથી તમે અપલોડ કરશો ને બીજા બે પણ તમને ઓપ્શન જોવા મળશે, એ કયા ઓપ્શન એ તમને દેખાડું। તો આ રીતે હું યુટ્યુબ મારું ઓપન કરી લઉં। તો આ રીતે મેં મારું યુટ્યુબ ઓપન કરી લીધું। ઓપન કર્યા બાદ નીચે પ્લસ વાળો ઓપ્શન મેં ક્લિક કરી દીધું। ક્લિક કર્યા બાદ અહીંયા તમે જોવો તો બીજા ઓપ્શન જોવા મળે છે, વિડીયોનો અલગ ઓપ્શન જોવા મળે। વિડીયો અહીં તમારે સિલેક્ટ કરવાનું રહેશે। શોર્ટ અપલોડ કરવો હોય શોર્ટ અપલોડ કરી શકો છો, અને જો તમારે લાઈવ આવવું હોય તો અહીંથી ને તમે લાઈવ આવી શકો છો, અને તમારે કોઈ પણ વોઇસ અપલોડ કરવી હોય એટલે ફોટા અપલોડ કરવો હોય તો વોઇસનો પણ ઓપ્શન જોવા મળે છે। એટલે આ યુટ્યુબની અંદરથી જો તમે અપલોડ કરશો તો આ ચાર રીતના ઓપ્શન જોવા મળશે, અને વ્હાઇટ સ્ટુડિયોમાંથી તમે અપલોડ કરશો તો એમાં તમે અપલોડ તો કરી શકો, એની અંદર જે પ્રોસેસ આવે એ જ અંદર પ્રોસેસ આવે છે, બીજું કઈ એમાં નવીન એક પ્રોસેસ નથી આવતી। તો આ રીતે ભાઈ એની પ્રોસેસ મેં તમને દેખાડી દેશે। ને આ તમારે થંબનેલ બનાવવું હોય તો ફટાફટ મને કોમેન્ટ કરી દેજો। કોઈ પણ બીજી માહિતી જોતી હોય તો પણ કોમેન્ટ કરી દેજો। વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ, અને મળીએ પાછા અલગ વિડીયો સાથે।